જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મનનો રોગ. એક વખત મહાત્મા ઇબ્રાહિમ રસ્તા ઉપર જતા હતા. રસ્તાની અંદર સરસ મજાના દાડમના વૃક્ષો હતા અને દાડમના વૃક્ષ ઉપર સુંદર મજાના દાડમ લટકતા હતા. તેમને મનની અંદર ઈચ્છા થઈ કે મારે દાડમ ખાવા છે, પરંતુ ફરી વખત વિચાર આવ્યો કે આનો માલિક કોણ હશે અને એને પૂછ્યા વગર દાડમ કેમ ખાવા, એમ કરીને પોતાની લાલચા દબાવી દીધી. થોડાક આગળ જઈને તેમને જોયું તો એક રોગી માણસ રસ્તા વચ્ચે પડ્યા હતા અને તેની પાસે જઈને જોયું તો તેમનો રોગ ખૂબ મોટો હતો. લોહી પરું નીકળતું હતું અને દર્દ જોયું જતું ન હતું. આથી મહાત્મા ઇબ્રાહિમે તેમને પૂછ્યું, અરે ભાઈ, તમને તો ખૂબ દુઃખ પડ્યું છે, મને તમારો રોગ જોઈને ખૂબ દુઃખ લાગે છે. ત્યારે પેલો રોગી કહે, તમે ચિંતા ન કરતા, મને તો ચિંતા સાવ મૂકી દીધી છે. જે કરવું હોય એ ભગવાનના હાથમાં છે, એટલે ભગવાન જે કરે છે એ બરાબર છે, એટલે હું તો મારા રોગની કોઈ ચિંતા કરતો નથી. આ વાત સાંભળી સંત ઇબ્રાહિમને તેના પ્રત્યે માન થયું કે આવો માણસ તો મેં ક્યારેય જોયો નથી કે પોતાના રોગ પ્રત્યે તેમને જરા પણ દુઃખ નથી. આથી તેમને કીધું કે હું તમારી સેવા કરવા માગું છું, તો તમે મને સેવા કરવા આપો. એટલે પેલા વ્યક્તિએ સંત ઇબ્રાહિમની સામે જોયું અને કહ્યું કે તમે મારા રોગની ચિંતા કરો માં, પેલા તમારા રોગનો ઈલાજ કરો. સંત ઇબ્રાહિમ કે મારો રોગ? મને કયો રોગ થયો? તમારી આંખો જ બતાવે છે કે તમને કોઈ વસ્તુ મેળવવાની લાલચા છે, તમને કંઈક લાલચ હોય એવું મને લાગે છે. સંત ઇબ્રાહિમને તરત દાડમ યાદ આવી ગયા અને પેલા રોગીએ કીધું કે તમારા મનનો રોગ દૂર કરો અને મારો રોગ તો આપોઆપ શારીરિક દૂર થશે. સૌથી મોટો રોગ તો આ મનનો રોગ છે. સંત ઇબ્રાહિમને વાત સમજાઈ ગઈ કે હું એક સંત હોવા છતાં પણ આ રોગ દૂર કરી શક્યો નથી અને તેને પેલા બીમાર વ્યક્તિ પાસેથી માફી માંગી અને નવું શીખવાનું તેમને મળી ગયું.